હા, તો આજે છે શિવરાત્રિ અને આપણે શિવરાત્રિમાં મંદિર ભગવાનનું તૈયાર કરી દીધું છે. બધાને કેમ છો? બધા મજામાં? હું આશા કરું છું કે તમે બધા મજામાં હશો. આજે છે મહાશિવરાત્રિ. તો શિવરાત્રિનો પર્વ એટલે મહાદેવનો પર્વ, અને મહાદેવનો પર્વ આપણને ઉજવવાનું મન ના થાય તે બને જ નહીં, બરાબર. એટલે એના માટે આજે તો ઉપવાસ હોય છે શિવરાત્રિનો, તે ઉપવાસ કરે છે સવારનો, અને ઉપવાસમાં ખાવા માટેની બધી વસ્તુઓ બનાવી દીધી હતી. જો તમને બતાવું, લગ્ન થયો હતો માતા પાર્વતી હાથે, બરાબર. એટલે આજે શિવ પાર્વતીના મહિમાનો દિવસ છે. તો આપણે એના મને ઉપવાસ કરીએ અને ઉપવાસ કરી અને આજે રાજગરાનો શીરો બનાવ્યો છે, પછી બટાકોની ભાજી બનાવી છે, અને ભૂંગળા બટાકા પણ બનાવ્યા છે. કારણ કે એ પપ્પાને ભૂંગળા બટાકા ખાવાનું મન થયું હતું, અને આજનો દિવસ સ્પેશિયલ છે એટલે એના માટે ભૂંગળો બનાવ્યા. કારણ કે એ ઉપવાસ નહીં કરતા, બી ગોળીઓ ગળે છે ને એટલે, બરાબર. એટલે આપણે ખાવાની ચાલુ કરી દીધું છે બધાએ, તો આપણે ખાઈ લઈએ. ચાલો. હા, તો આજે છે શિવરાત્રિ અને આપણે શિવરાત્રિમાં ગામમાં જવાનું છે આજે, કારણ કે ભજન રાખ્યો છે મહાદેવના મંદિરમાં, બરાબર. તો ગામમાં જવાનું છે, પણ એ થોડું મોડા છે, 8:30, અને પહેલાં આપણે અહીંયા રવિવારના કારણે ગોગભાઈ દર્શન કરવા જવાનું છે. તો દર્શન કરવા જઈએ. છોકરો આવી ગયો છે, મોમાન ઘેર ગયો હતો, તેથી આવી ગયા છે. દક્ષુભાઈ અને ચકુબેનને આવી ગયો છે, અને ચકુબેનને આવી અને પછી થોડું કોમ બતાવ્યું હતું એમને, તેમને એ કોમ પૂરું કર્યું. જો તમને બતાવું, પૂજા કરી દીધી રોજની. અને જો આ બેઠા મારા ભોળાનાથ, જેમને આપણે રોજ પૂજીએ છીએ. ચકુને મોમાના ઘેરથી આવ્યો હતો એટલે એમને મસ્ત મંદિર ભગવાનનું તૈયાર કરી દીધું છે, અને ભોળાનાથને બેહારી દીધા છે સરસ મજાના આજે. કારણ કે આજે શિવરાત્રિ છે એટલે મહાદેવનો સ્પેશિયલ દિવસ છે, એટલે આપણે એમનું મંદિર તૈયાર ના કરીએ તો કોઈ મજા ના આવે, બરાબર. તો આપણે તૈયાર કરી દીધું છે, અને હવે આપણે ગામમાં જઈશું રવિવાર દર્શન કરવા માટે. દર્શન કરીને ઘેર આવીશું, ઘેર આવીને રોજશું નહોતી, અને પછી પાછો ફરીથી ભજનમાં જઈશું. ચાલો, તાર મળીએ. મહાદેવભાઈ, અને મહાદેવના દર્શન કરાવું તમને. અમે આવી ગયા છીએ મહાદેવમાં. આજે શિવરાત્રિનું ભજન છે, તો ભજનમાં આવી ગયા છીએ ચકુન બંને, બરાબર. અને રતનબેનને આવ્યા છે બધા, એક એક આવશે. તો આપણે આવી ગયા છીએ ગામમાં, અને આ રતનબેન આવી ગયા છે ભજનમાં, ભજનમાં જોડાઈ ગયા છે, અને આપણે મહાદેવવાળા મંદિરમાં આવી ગયા છીએ, બરાબર. કારણ કે આજે ભજન રાખ્યો છે, બરાબર. આજે બહારનું મંડળ આવશે એક મહેસાણાનું, એટલે ભજનનું આયોજન કરીશું, બરાબર. એ બધા ભેગી હશું. હા, આવું આવું બધા બેસી ગયા છે, બધા ગયડા લોકો બેસી ગયા છે બધા ભજનની તૈયારીઓમાં. હવે મંડળ આવે એટલી રાહ જોઈ રહેશે, બરાબર. બધા બેસી ગયા છે. બેઠા છે.
ગયડા બે ગયા છે બધા બરાબર. અને મહાદેવનું મસ્ત તૈયારીઓ કરીશું સરસ મજાની. તૈયારીઓ કરીશું. ચકુબેનને તો પ્રખાર કરવા માટે આવી ગયો છે. પહારની તૈયારીઓ કરીશું બરાબર. બધો વહેલો પગે લાગે છે. મહાદેવનું મંદિર આજે બહુ મસ્ત સોળે શણગાર સજ્યું છે, કારણ કે આજ તો મહાદેવનો તહેવાર છે બરાબર. તો ચાલો તાણ આપણે દર્શન કરીએ અને પ્રભુની કૃપા લઈએ. આવી ગયો ગજે મારે દર્શન કરવા આવી ગયો છું બરાબર. એ બધું દર્શન કરીશ. આજે શિવરાત્રી કરીને એટલે એને દર્શન કરવાનું ચાલુ છે બધું મહાદેવભાઈ. હવે આપણે મહાદેવનું મંદિરનું દર્શન જોઈએ. બે મિનિટ મૂકો. અંદર પ્રહર પૂજા ચાલુ કરી દીધી છે ચકોને. અને મહારાજ બે ગયા છે મારા ભોલેનાથના દરબાર. નમઃ. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. ઓમ નમો ભગવતે. મંડળની તૈયારીઓ થઈ રહી છે. પબ્લિક આવીને બેસી જઈશ. ભજન મંડળમાં બેન આવ્યા છે ને, અમારા ગામના જ છે બરોબર. મહેસાણાથી મંડળ આવ્યું છે. સમક્ષ ગામ ડાબુપુરીમાં દરેક ગામજનોએ આ ભોળાનાથ ભગવાને આજે ઉત્સવ હોય, મહાશિવરાત્રિનો પર્વ હોય ત્યારે અહીંયા ભજન સંધ્યાનો જે કાર્યક્રમ કરે છે. તો પહેલા ભજનની શરૂઆત કરતા પહેલા આપણા ભોળાનાથ ભગવાન એનો જયકારો કરી અને આપણે ભજનની શરૂઆત કરીશું. Super